જેને જોઈને જીવવાનું વ્યસન થઈ જાય ને, બસ એ જ પ્રેમ છે સાહેબ. અરે ઓય મેડમ, તમને આ દુનિયામાં ગોપાલ સિંધવ જેવા તો હજારો મળશે, પણ એ હજારોમાં આ ગોપાલ સિંધવ તમને ક્યાંય નહીં મળે. हाँ, हम गुजराती लोग हैं. 4 लोग क्या कहेंगे, 4 लोग क्या सोचेंगे, ये सब हम नहीं सोचते. हमारा सिर्फ एक ही उसूल है. जलसा कर बापू जलसा कर, जाए बदा तेल लेवा जलसा कर. જાનું દીકું ચક્કુ મોકું મારું જાનુડું બબુડું બધું જ છું તમારું. એક વાત કહું, તમારા માટે હાથી લઈને આવશો ને? અરે ગાંડી હાથી શું, તું કહેતી હોય તો ડાયનોસર ભી લઈને આવું. તારા માટે જાન જીગર ને ખાલી જગ્યા બધું જ છે. ઓ મારો ભૂરો, મારો ભૂરો મમરા, મને મારો ભૂરો મળી ગયો છે. જો કઈ ઘટે કેવો મસ્ત લાગે છે મારો ભૂરો, મારો ભૂરો, મારો ભૂરો. તમારા ચીનમાં તીડનો હુમલો થાય તો તમે શું કરો? શું કહેશો ખબર છે કે અમે બારી બારણો ખોલ નાખીએ ને કે આખા વર્ષનું અનાજ ભરી લઈએ. હારો ગોબરો, મેં એટલું નીલિયા કર્યું તે મને મૂકી દીધી. હે તારે દીપુ ને જેનકા ને અંદર તમે ભલે તમે જી લડતા હોય તો તારે મારે આયરું નતું કરવું. હે અરે ઓ મેડમ, તમારી બધી આ લપ પતી ગઈ હોય તો ટિકટોક માં પાછા આવશો, કેમ કે ટિકટોક તો બેન થવાનું નથી. પ્લીઝ યાર, રિક્વેસ્ટ. અમુક જ અવતાર જ નડવા લીધો છે. કાં એટલે કાંઈ નહીં, આખો અવતાર નડવા માટે, સ્પેશિયલ ધક્કો નડવા માટે કર્યો. ઉઠી અને હાંજ પડે એટલે એક જ કામ કરવાનું કે કોની ચડતી ડેગડીમાં પાણાનો ઘા કરવાનો, ઉલાળીને હેઠા નાખવાના. સાહેબ, આવા માણસોના જીવન છે ને એ અધવસાળે જેમ દરિયામાં વાવાઝોડું આવે અને નાવડા ડૂબી જાય ને એમ ડૂબી ગયા છે. પણ બીજાને તારવાની મહેનત કરવા વાળાને ભગવાન તારી લેતો હોય છે. આ નક્કી રાખજો. હેલો, તું આટલો સ્માર્ટ લાગે છે તો તારી કોઈ જીએફ કેમ નથી? સિંહણની યાદમાં રહેલા આવજને હરણ્યોની ભૂખ ના હોય. કિસી ઓર કા હો ફિલહાલ. ગુજરાતીના પેટમાં એક પેગ પડે તો જીભ ઉપર અંગ્રેજી કેમ આવી જાય છે? એ છોકરી, સવારના પોરમાં ફાફડા ને ચટણી, બપોરના દાળ ભાત અને રાત્રે 2 પેગ માર્યા પછી ઇંગ્લિશ બોલવું એ દરેક ગુજરાતીનો હક.